એટલે શતકોટી પ્રવિસ્તરમ એ જે વાલ્મીકીજી કહે છે, અને એનો એક એક અક્ષર મહાપાતક નાશન, મહાપાતકોથી મને તમને મુક્ત કરે. તો 100 કરોડ તો આપણે ત્યાં મહાપુરુષોએ, આપણા પૂર્વ સૂર્યોએ ગણાવ્યું છે. 100 કરોડ રામાયણ. અને વાલ્મીકી આદિ કવિ પણ અનાદિ કવિ તો મહાદેવ છે. યત પૂર્વમ પ્રભુના કૃતમ સુકવિના શ્રી શંભુના દુર્ગમ. અનાદિ કવિ મહાદેવ છે. તો એણે 100 કરોડ શ્લોકનું રામાયણ બનાવ્યું. શતકોટી પ્રવિસ્તર. ડોંગરે બાપા એમ કહેતા કે દેવતાઓને, મનુષ્યોને અને અસુરોને ખબર પડી કે કૈલાસપતિએ આવો એક ગ્રંથ રચ્યો છે, શતકોટી રામાયણ. તો મહાદેવને આની શું જરૂર છે? આપણે જઈએ, બધા ગયા કૈલાસ. ટૂંકમાં વાત જાણો છો તમે, પણ સ્મરણ કરાવું છું. શિવજીની સ્તુતિ કરી, મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, મહારાજ આપ તો બ્રહ્મ છો, આપને આની કંઈ જરૂર નથી, આ અમને વેચી દો. તો ભગવાન શંકર તો બહુ ઉદાર છે, અવઢર દાતા છે. એટલે ડોંગરે બાપા એમ કહેતા કે 33 કરોડ શ્લોક દેવતાઓને આપી દીધા. કારણ કે 33 કરોડ છે એ લોકો, એટલે 33 કરોડ એને આપ્યા. 33 કરોડ અસુરોને આપ્યા અને 33 કરોડ આપણા ભાગે આવ્યા. આમ 99 કરોડ શ્લોક વહેંચાયા. વળી પાછા 3 જણા હાથ જોડીને ઉભા રહ્યા કે 99 કરોડ તમે વેચ્યા, પણ 1 કરોડ તમે શું રાખશો? તમે તો દાતા છો, તમે તો વૈરાગી છો, તમારે શું આની જરૂર? 1 કરોડ પણ વેચી આપો. પછી એમાંથી 33 લાખ બધાને આપી દીધા. 99 લાખ વેચાયા. પછી 1 લાખ શ્લોક શંકર ભગવાને કીધું કે હવે રહેવા દો. પણ વળી પાછા કહે કે જીમી પ્રતિલાભ લોભ અધિકાઈ, તુલસીની ચોપાઈ. વળી કે 1 લાખની આપને શું જરૂર? આપ તો બ્રહ્મ છો, વેચી આપ. ભગવાન શિવજી ઉદાર 1 લાખમાંથી 33,000 ત્રણેયને આપ્યા. હવે રહ્યા 1,000. વળી મનુષ્યો બોલ્યા કે મહારાજ અમને આપી દો. 1,000 તમારે શું કરવું? વળી 300 વેચી નાખ્યા અને 100 રહ્યા. વળી અસુરો બોલ્યા કે 100ની તમારે શું જરૂર છે? વેચી આપો. 33 એક શ્લોક રહ્યો. અચ્છા, ત્રણેય ભેગા થઈને કે 1 આપી દો. શંકર ભગવાન કહે કે હવે 1ને કેમ? તો કે નહીં, ગમે તે કરો. કઈ જાતિનો છંદ છે? કે અનુષ્ટુપ. અનુષ્ટુપ જાતિનો આ છંદ છે, એના 32 અક્ષર હોય, તેમાંથી 10 અક્ષર અમને આપી દો. એટલે ત્રણેયને 10 અક્ષર આપ્યા. 2 અક્ષર બાકી રહ્યા. વળી પાછા કઈ 2 આપી દો. ભગવાન શંકર કહ્યું, હાલતા થાવ, તમે હવે નીકળી જાઓ. જાઓ, તમે પાતાળમાં જતા રહો ને, તમે ધરતી ઉપર જતા રહો, અને તમે જ્યાં રહેતા હોય ત્યાં નીકળી જાઓ. આ 2 અક્ષર તો રા અને મ છે. એ તો સમગ્ર 100 કરોડ રામાયણનો સાર છે. લીય મહેશ જે જાની રામાયણ, શતકોટી મહ લીય મહેશજી.